જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જોશી ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે સર તમે પીએસઆઈ કોન્સ્ટેબલ કે એએસઆઈ માટે કાયદાના વિડીયોઝ મૂકો. આમ તો બંને પ્રકારની માંગ છે કે પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કેવી રીતે કરવી એના માટેના વિડીયોઝ મૂકો. જોકે એ પણ આપણે મૂકવાના જ છીએ અને ડિટેલમાં પીએસઆઈ એએસઆઈ કે કોન્સ્ટેબલની તૈયારી કઈ રીતે કરવી એની સ્ટ્રેટેજી કેવી હોય એના માટે અલગથી વિડીયો મૂકીશું. પણ ઘણા બધા વિદ્યાર્થીઓની એવી પણ ડિમાન્ડ હતી કે સર કાયદાના લેક્ચર્સ જલ્દીથી ચાલુ કરો એમ. તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે હું આપની સમક્ષ કાયદો લઈને આવી ગયો છું. મિત્રો, જે ઘણા સમયથી તમે જેની રાહ જોતા હતા કે કાયદાના લેક્ચર્સ ક્યારે ચાલુ થાય, એ કાયદાના લેક્ચર્સ મિત્રો ચાલુ થઈ ગયા છે. હવેથી આપણે કાયદાની વાત કરીશું. કાયદો વિષય છે ને એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને એમાં જે ખાસ કરીને પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે કાંઈ ભરતીઓ કરવામાં આવે છે એમાં પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ જેમાં કાયદો પૂછાય છે એ વિદ્યાર્થીઓ માટે એક મૂંઝવતો પ્રશ્ન હોય છે, કારણ કે વિદ્યાર્થીઓએ કાયદાનો અભ્યાસ કરેલો હોતો નથી. બાકી બીજા જે વિષયો પૂછાય છે એમાંનું ઘણું બધું તમારે ક્યાંક ને ક્યાંક પ્રાથમિક શાળામાં કે સેકન્ડરી સ્કૂલમાં કે હાયર સેકન્ડરી સ્કૂલમાં કે કોલેજમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આવી જાય છે. પરંતુ કાયદો એક એવો વિષય છે કે જે અત્યાર સુધી આપણે ક્યારે ભણવામાં નથી આવ્યો. વાત અલગ છે કે કોઈ એલએલબી કર્યું હોય કે એલએલએમ કર્યું હોય તો એ વ્યક્તિઓએ છે એ કાયદાનો અભ્યાસ કર્યો હોય. બાકી જનરલી સ્ટુડન્ટ્સ છે એ કાયદાનો અભ્યાસ કરેલો હોતો નથી અને તેથી કાયદા પ્રત્યે કેટલીક માન્યતાઓ હોય છે, કાયદા પ્રત્યેના કેટલાક પૂર્વાગ્રહો હોય છે કે કાયદો અઘરો હોય છે, કાયદાની લેંગ્વેજ હાર્ડ હોય છે, કાયદો અમને સમજાતો નથી વગેરે વગેરે ઘણું બધું ઘણાને ડર હોય છે. પણ મિત્રો એ ડર હવે તમારે કાઢી નાખવાનો છે, કારણ કે હવે હું આપની સમક્ષ લઈને આવી ગયો છું કાયદાઓ. પીએસઆઈની એક્ઝામમાં જે પૂછાય છે એ 9 કાયદાઓ છે અને કોન્સ્ટેબલની એક્ઝામમાં જે 4 કાયદાઓ પૂછાય છે. આ ખાલી તમને જાણ હોવી પડે, કારણ કે આપણે જ્યારે વાત કાયદાની કરીએ છીએ અને કાયદાની વાત કરતા હોય ત્યારે તમને ખ્યાલ હોય કે તમારામાંથી જે વર્ગ છે એ યા તો પીએસઆઈની તૈયારી કરતો હશે, યા તો એએસઆઈની તૈયારી કરતો હશે અથવા કોન્સ્ટેબલની તૈયારી કરતો હશે. તો પીએસઆઈ એએસઆઈ કે કોન્સ્ટેબલની અંદર કયા કયા કાયદાઓ પૂછાય એનું જ્ઞાન હોવું જરૂરી છે. કોન્સ્ટેબલમાં 4 કાયદાઓ પૂછાય છે: આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ, સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ અને એવિડન્સ એક્ટ એટલે કે ભારતીય પુરાવા અધિનિયમ તથા બંધારણ 4થો કાયદો. આમ આઈપીસી, સીઆરપીસી, પુરાવો અને બંધારણ આ 4 કાયદાઓ કોન્સ્ટેબલમાં છે. પીએસઆઈમાં કુલ 9 કાયદાઓ છે. એ 9 પૈકી 4 કાયદા કોમન છે. જે કાયદા કોન્સ્ટેબલમાં છે પ્રથમ 4 એ જ 4 કાયદા પીએસઆઈમાં પણ છે. આ ઉપરાંત પીએસઆઈની અંદર ઉપરના જે 5 કાયદાઓ છે એ પૈકી એક છે ગુજરાત પોલીસ એક્ટ, બીજો છે ગુજરાત નશાબંધી અધિનિયમ એટલે કે પ્રોહિબિશન એક્ટ, ત્યારબાદ મોટર વ્હીકલ એક્ટ, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ એટલે કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ. આમ કોન્સ્ટેબલમાં 4 કાયદાઓ છે, પીએસઆઈ એએસઆઈની અંદર 9 કાયદાઓ છે. જે પૈકી ખાસ કરીને પીએસઆઈમાં 9 કાયદાઓ છે. તો ત્યારે તમારે આ કાયદાઓનો સરળ રીતે અભ્યાસ કરવો હોય તો તમારે પહેલા તો કાયદા પ્રત્યેનો ડર દૂર કરી દેવો જોઈએ. કાયદા પ્રત્યેનો જે પૂર્વાગ્રહ છે, કાયદા પ્રત્યેની જે માન્યતા છે એ દૂર કરી દેવી જોઈએ. અથવા કદાચ તમે દૂર નથી કરી શકતા તો કોઈ ચિંતા નથી, કારણ કે મારું કામ જ આ છે. મિત્રો, હું તમને વિશ્વાસ અપાવું છું કે જો તમે અમારી સાથે કાયદાનો અભ્યાસ કરશો તો કાયદા વિષયની અંદર તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. એ પીએસઆઈની પરીક્ષા હોય, એએસઆઈની પરીક્ષા હોય કે કોન્સ્ટેબલની પરીક્ષા હોય. કાયદા વિષયની અંદર તમારે પૂરામાંથી પૂરા માર્ક્સ આવશે. મિત્રો, કાયદામાં સારામાં સારું સ્કોરિંગ કરી શકશો. તમે જે કાંઈ તમને કાયદા પ્રત્યે ડર હતો એ બધો ડર દૂર થશે અને તમે કોન્ફિડન્સથી કાયદા વિષયની અંદર સારામાં સારું સ્કોરિંગ કરવાનો તમારો આત્મવિશ્વાસ વધી જશે. પણ મિત્રો આજે આપણે જે લેક્ચરની અંદર કરાવવાના છીએ
બરાબર ટોપિક સમજો કે કેટલા કેટલા ટોપિક હું તમને કરાવવાનો છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ લેક્ચર તમારા માટે કેટલો મહત્વનો છે. દાખલા તરીકે આજે આપણે વાત કરીશું કાયદાનું મહત્વ, કાયદાનું શાસન કોને કહેવાય, મતલબ કે રૂલ ઓફ લો ઉપર વાત કરીશું. આજે આપણે કાયદાની વ્યાખ્યા ઉપર વાત કરીશું, આપણે કાયદાના પ્રકારો ઉપર વાત કરીશું, કાયદો ઘડવાની પ્રક્રિયા ઉપર વાત કરીશું. કોને કહેવાય ડ્રાફ્ટ, કોને કહેવાય બિલ અને કોને કહેવાય એક્ટ. ગુજરાતીમાં કહો તો કોને કહેવાય મુસદ્દો, કોને કહેવાય ખરડો અને કોને કહેવાય અધિનિયમ. આ ટોપિક ઉપર ડિસ્કશન કરીશું. આ ઉપરાંત અધિનિયમ, નિયમ અને વિનિયમ વચ્ચે શું ફરક હોય, એટલે ઇંગ્લિશમાં વાત કરો તો રૂલ, મતલબ કે પહેલેથી વાત કરો તો એક્ટ, રૂલ અને રેગ્યુલેશન, એટલે કે અધિનિયમ એટલે કે એક્ટ, રૂલ એટલે કે નિયમ અને રેગ્યુલેશન એટલે કે વિનિયમ. આની વચ્ચે શું ફરક હોય આ મુદ્દે પણ વાત કરીશું. આ ઉપરાંત દીવાની કાયદો કોને કહેવાય, ફોજદારી કાયદો કોને કહેવાય એ મુદ્દે પણ વાત કરીશું આજે. આ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડ કોને કહેવાય આ મુદ્દા ઉપર પણ ડિસ્કશન કરીશું. મિત્રો, આ અત્યારથી એટલા માટે તમને કહું છું કે તમને ખ્યાલ આવે કે મને આ વિડીયોમાં કેટલી કેટલી માહિતી મળવાની છે. તો કાયદાની વ્યાખ્યા મળશે, કાયદાના પ્રકારો મળશે, કાયદો ઘડવાની પ્રક્રિયા જાણવા મળશે, મુસદ્દો કોને કહેવાય, ખરડો કોને કહેવાય, અધિનિયમ કોને કહેવાય એ જાણવા મળશે, અધિનિયમ, નિયમ અને વિનિયમ વચ્ચે શું ભેદ હોય એ તમને જાણવા મળશે, દીવાની કાયદો કોને કહેવાય, ફોજદારી કાયદો કોને કહેવાય, યુનિફોર્મ સિવિલ કોડ કોને કહેવાય. આ દરેક પ્રકારની માહિતી આપણે તમને ડિટેલમાં આપવાનો પ્રયાસ કરીશું. માટે વિદ્યાર્થી મિત્રો, મારી વિનંતી છે કે આ વિડીયોને તમે અંત સુધી જોજો, અંત સુધી તમે જોડાયેલા રહેજો. કાયદા બાબતનો તમારો દરેક પૂર્વાગ્રહ દૂર થશે, આની હું તમને ખાતરી આપું છું. મિત્રો, આ લેક્ચર પૂરો થયાના અંતે માત્ર તમે વિચારજો કે તમે જે વિચારતા હતા એના કરતાં કાયદો કેટલો સરળ છે. એક વખત અહીંયા વ્યવસ્થિત રીતે તમે કાયદાને મારી સમક્ષ સમજજો, ત્યારબાદ મિત્રો તમારે કાયદો ફરી વખત વાંચવો નહીં પડે, એની હું આપને ખાતરી આપું છું. બીજું કે મિત્રો, જો હજી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે જલ્દીથી એને સબસ્ક્રાઇબ કરી લો. અને જો તમને અમારા વિડીયો પસંદ હોય, જો તમને ઉપયોગી બનતા હોય તો મિત્રો તમારી જેમ જ અન્ય વિદ્યાર્થીઓ પણ અમારો લાભ લઈ શકે એના માટે તમે આ ચેનલને વધારેમાં વધારે શેર કરો, આ વિડીયોઝને વધારેમાં વધારે શેર કરો એવી અપેક્ષા છે મિત્રો. તો હવે શરૂ કરીએ કાયદો. આપણે પહેલા ટોપિક ઉપર વાત કરીશું કાયદાનું મહત્વ, કાયદાનું શાસન, અંગ્રેજીમાં કહો તો રૂલ ઓફ લો. એટલે સાવ પાયાથી શરૂઆત કરું છું કે કાયદાની જરૂરિયાત શા માટે ઊભી થઈ, અથવા તો કાયદો ન હોય તો શું થાય, ક્યાંથી આવ્યો આ રૂલ ઓફ લો. તો આ રૂલ ઓફ લો એ બ્રિટનની દેન છે. આપણા બંધારણની વાત કરીએ તો ભારતના બંધારણમાં કાયદાનું શાસન આ સિદ્ધાંત સ્વીકારાયેલો છે. ક્યાં સ્વીકારાયેલો છે તો એ પણ તમને એક્ઝેક્ટ લોકેશન આપી દઉં કે બંધારણનો ભાગ નંબર 3, ભાગ નંબર 3 નો અનુચ્છેદ નંબર 14, અનુચ્છેદ નંબર 14 ની અંદર જ્યાં એવી વાત છે કે રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની ના પાડી શકતું નથી. સમજો બરાબર. ફરી વખત એક વખત તમને એક્ઝેક્ટ લોકેશન આપી દઉં કે કાયદાનું શાસન છે ભારતમાં. કાયદાનું શાસનનો જે કન્સેપ્ટ છે, જે સિદ્ધાંત છે એ આપણે બ્રિટનના બંધારણ ઉપરથી લીધેલો છે. કાયદાનું શાસન આનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં છે તો કે બંધારણના ભાગ નંબર 3માં, ભાગ નંબર 3માં અનુચ્છેદ નંબર 14માં. અનુચ્છેદ નંબર 14માં બે શબ્દો વાપરેલા છે કે રાજ્ય કોઈ પણ નાગરિકને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની ના પાડી શકતું નથી. તો બસ આ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એટલે જ કાયદાનું શાસન. કાયદાનું શાસન છે અને ટૂંકમાં કેવું હોય તો એક વાક્યમાં પણ કહી શકાય કે કાયદાનું શાસન એટલે શું તો કે કાયદો સર્વોપરી છે. બસ. રૂલ ઓફ લો, કાયદાનું શાસન. કાયદાનું શાસન એટલે કાયદો સર્વોપરી છે. કાયદાથી સર્વોપરી દેશમાં કોઈ નથી, ઇવન સરકાર પણ નહીં અને ઇવન કોર્ટો પણ નહીં. આનું ઉદાહરણ તમને આપું કે જો ભારત દેશની અંદર ભારત દેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ પણ છેડતીની જો ફરિયાદ થઈ શકતી હોય અને જો એની તપાસ પણ થતી હોય તો તમે સમજી શકો છો કે દેશની અંદર દરેક વ્યક્તિને કાયદાઓ સમાન રીતે લાગુ પડે છે.
ખ્યાલ આવે છે? એ પછી રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, સરકારના મંત્રીઓ હોય કે સરકારના અમલદારો હોય, અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય કે સામાન્ય નાગરિકો હોય, દેશના દરેક કાયદા દરેક વ્યક્તિઓને સમાન રીતે લાગુ પડે છે. હા, સિવાય કે કેટલાક અપવાદો છે. આ અપવાદોની વાત આપણે આગળના લેક્ચરની અંદર કરીશું કે કાયદામાં કયા કયા અપવાદો છે, કોને કોને ભારતનો કાયદો સમાન રીતે લાગુ નથી પડતો પણ કેટલાક સમય માટે લાગુ નથી પડતો. આ વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું. પરંતુ અત્યારે જ્યારે આપણે કાયદાના શાસનની વાત કરતા હોઈએ ત્યારે મિત્રો યાદ રાખજો, કાયદાનું શાસન એટલે એનો ટૂંકો અર્થ એવો થાય છે કે કાયદો સર્વોપરી છે, કાયદા સમક્ષ બધા સમાન છે, કાયદો છે એ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતો નથી. એ પછી રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, મંત્રીઓ હોય, અમલદારો હોય, અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય કે દેશના સામાન્ય નાગરિકો હોય, દેશના તમામ કાયદા બધા જ લોકોને સમાન રીતે લાગુ પડે છે. જો કાયદાનું શાસન ન સ્વીકાર્યું હોત આપણે, જો કે ન સ્વીકારવાનો પ્રશ્ન જ નથી, કારણ કે લોકશાહીનું અનિવાર્ય અંગ છે કાયદાનું શાસન. કોઈ વ્યક્તિનું શાસન નહીં, કોઈ રાજકીય પક્ષનું શાસન નહીં, દેશમાં કાયદાનું શાસન છે. મિત્રો આ બરાબર યાદ રાખજો, કારણ કે દેશનું શાસન તો કાયદા અંતર્ગત જ થાય. પછી દેશની સરકાર જે કોઈ પક્ષની હોય, એટલે ખાસ નોંધવા જેવી બાબત એ છે મિત્રો કે લોકશાહી છે ને એનું અનિવાર્ય અંગ છે કાયદાનું શાસન. વિશ્વની અંદર જેટલા દેશો છે, જે દેશોએ લોકશાહી સ્વીકારી છે, દરેક દેશે કાયદાનું શાસન સ્વીકારવું જ પડ્યું છે. અને તેથી જ એવું કહી શકાય કે લોકશાહી એટલે કાયદાનું શાસન અથવા કાયદાનું શાસન એટલે લોકશાહી. આમ તમે લોકશાહીને બીજી રીતે જુઓ તો ખ્યાલ આવે કે લોકશાહી એટલે શું, તો કે કાયદાનું શાસન, અથવા કાયદાનું શાસન એટલે શું, તો કે એક પ્રકારની લોકશાહી. કારણ કે કાયદાના શાસનમાં બધાને સમાન ગણવામાં આવે છે, ભેદભાવ કરવામાં આવતો નથી. તો મિત્રો આ વાત થઈ ભારતમાં કાયદાનું શાસન છે, ભારતમાં રૂલ ઓફ લો છે. અને આ કાયદાનું શાસનનો જે કોન્સેપ્ટ છે, આ કોન્સેપ્ટ આપણે બ્રિટનના બંધારણ ઉપરથી લીધેલો છે. અને કાયદાના શાસનનો અર્થ થાય છે કાયદો સર્વોપરી છે, કોઈ વ્યક્તિ નહીં. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. કાયદાના પ્રકારો. મારે આજે તમને કાયદાની વ્યાખ્યા સમજાવી છે કે ખરેખર તમે પીએસઆઈ, એએસઆઈ કે કોન્સ્ટેબલ અથવા ટૂંકમાં કહો તો પોલીસની તૈયારીની શરૂઆત કરો, કાયદો વાંચવાની શરૂઆત કરો. પણ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે વિદ્યાર્થીઓ છે ને એ કાયદો વાંચે ખરા, કાયદો તૈયાર કરી નાખે, પણ પ્રશ્ન એ છે કે એને પોતાને કાયદાની ડેફિનેશન નથી ખબર, કાયદાની વ્યાખ્યા નથી ખબર. તો મિત્રો એ ખોટું છે. તમે જે કાયદો વાંચો છો, પ્રથમ એ તો જુઓ કે કાયદો કહેવાય કોને, અને કાયદો કોને કહેવાય એના પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે કાયદાના પ્રકારો કેટલા છે. ઓકે, તો રેડી, આપણે ભણીએ કાયદાના પ્રકારો. કાયદાઓ બે પ્રકારના હોય, રાષ્ટ્રીય કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ. બહુ વ્યવસ્થિત રીતે વાત કરીશું મિત્રો, મૂળમાંથી વાત કરીએ છીએ, સાવ પાયાથી, સાવ બેઝથી વાત કરીએ છીએ કે કાયદો જે છે એ કેટલા પ્રકારના હોય એમ. તો પહેલું તો રાષ્ટ્રીય કાયદાઓ હોય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ હોય. બંધારણના વિડીયોની અંદર મેં આપને આ વાત કરેલી કે હું આની ઉપર પણ ડિટેલમાં વાત કરીશ. તો આજે એ વાત કરીશું કે રાષ્ટ્રીય કાયદો કોને કહેવાય અને આંતરરાષ્ટ્રીય કાયદો કોને કહેવાય. તો પ્રથમ વાત કરીએ આંતરરાષ્ટ્રીય કાયદો. કારણ કે આપણે આગળ વધવાનું છે રાષ્ટ્રીય કાયદા ઉપર, જેથી કરીને આપણે કન્ટિન્યુ રહે. એટલે પહેલા આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય કાયદો. ઇન્ટરનેશનલ લો. મિત્રો વિશ્વના જે કઈ દેશો છે, આ દેશો વચ્ચે શાંતિ જળવાઈ રહે, આ દેશો વચ્ચે વ્યવસ્થા જળવાઈ રહે, આ દેશો વચ્ચેનો જે વ્યવહાર છે એ વ્યવસ્થિત રીતે થાય, એના માટે કેટલાક નિયમો બનાવવામાં આવેલા છે. શબ્દો મારા સમજો બરાબર. વિશ્વના બધા દેશો વચ્ચે શાંતિ જળવાઈ રહે, વ્યવસ્થા જળવાઈ રહે, અને દેશો વચ્ચે જે કાંઈ વ્યવહાર થાય છે કે વેપાર થાય છે કે જે કાંઈ આંતરરાષ્ટ્રીય સંબંધો છે, આ આંતરરાષ્ટ્રીય સંબંધો જળવાઈ રહે એના માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલાક નિયમો બનાવવામાં આવેલા છે. અને આ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનાવેલા નિયમો એટલે આંતરરાષ્ટ્રીય કાયદાઓ.
તમને ખ્યાલ જ છે વિશ્વની અંદર વિશ્વ શાંતિ જાળવી રાખવા માટે એક સંસ્થા ખૂબ જ ભૂમિકા ભજવી રહી છે અને એ સંસ્થાનું નામ પણ તમે જાણો છો, યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રો. તો યુનાઇટેડ નેશન્સ નામની સંયુક્ત રાષ્ટ્રો નામની એક સંસ્થા છે અને જે વિશ્વની અંદર વિશ્વ શાંતિ જળવાઈ રહે છે એના માટે કાર્યરત છે, એના માટે નિયમો બનાવે છે અને એ છે આંતરરાષ્ટ્રીય કાયદાઓ. જેટલા દેશો યુનાઇટેડ નેશન્સના મેમ્બર્સ છે એમણે તો આ યુનાઇટેડ નેશન્સ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓનું પાલન કરવું જ પડે છે અને જો કોઈ દેશ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન નથી કરતો તો એ દેશ વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પણ જઈ શકાય છે. મતલબ કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું રક્ષણ કરવા માટે આંતરરાષ્ટ્રીય અદાલત પણ છે. અને જો તમે પહેલેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો તો કંઈક ને કંઈક તમારે આ વસ્તુ વાંચવામાં આવી હશે કે નેધરલેન્ડના હેગ શહેરની અંદર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું વડું મથક આવેલું છે, આંતરરાષ્ટ્રીય અદાલતનું વડું મથક આવેલું છે. આ આંતરરાષ્ટ્રીય અદાલતનું કાર્ય શું છે તો કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જેટલા કાયદાઓ છે કાયદાઓનું રક્ષણ કરવું અને જે તે દેશ વચ્ચે કોઈ વિવાદ હોય તો એ ઉકેલવો અને એના ચુકાદાઓ આપવા. દાખલા તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કુલભૂષણ જાધવનો કેસ છે, એ ખૂબ જાણીતો છે, તમને ખ્યાલ જ છે. તો આ વાત છે આંતરરાષ્ટ્રીય કાયદાઓ. આપણે આંતરરાષ્ટ્રીય કાયદાઓ ઉપર ખાસ ડિસ્કશન નથી કરવાની કારણ કે આપણો મુદ્દો છે આજે રાષ્ટ્રીય કાયદાઓ. હવે રાષ્ટ્રીય કાયદાઓ જે છે, રાષ્ટ્રીય કાયદાઓ પૈકી પ્રથમ વાત છે બંધારણીય કાયદો. બંધારણીય કાયદા વિશે આપણે એક લેક્ચરમાં વાત કરી છે કે બંધારણીય કાયદો કોને કહેવાય તો કે દેશનું બંધારણ, એ દેશનો બંધારણીય કાયદો છે. પણ હા, બંધારણ ખરેખર કાયદો છે, દેશનો સુપ્રીમ લો છે, પણ બંધારણ અને સામાન્ય કાયદો જો બીજો પ્રકાર છે. સામાન્ય કાયદો પ્રથમ પ્રકાર છે બંધારણીય કાયદો, બીજો પ્રકાર છે સામાન્ય કાયદો. ફરી વખત યાદ કરો, વાત કરીએ છીએ કાયદાના પ્રકારો. કાયદાના પ્રકારની અંદર બે પ્રકાર છે મુખ્ય, રાષ્ટ્રીય કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ. પૈકી આપણે વાત કરીએ છીએ રાષ્ટ્રીય કાયદાઓની. રાષ્ટ્રીય કાયદામાં બે પ્રકારના કાયદાઓ હોય, બંધારણીય કાયદો અને સામાન્ય કાયદો. તો તમને કદાચ એવો પ્રશ્ન થાય કે આ બંનેમાં શું ફરક છે, બંધારણીય કાયદો અને સામાન્ય કાયદો? તો બંધારણીય કાયદો એટલે દેશનું બંધારણ, તમે સરળતાથી સમજી શકો છો આ વાત. પણ દેશનું બંધારણ છે ને એ લોકોના પ્રત્યક્ષ લોકમત દ્વારા બનાવવામાં આવેલું હોય. આને લોકોનું પીઠબળ પૂરું પડેલું હોય, લોકોનું જે પ્રત્યક્ષ પીઠબળ, આમ તો પીઠબળ પણ નહીં, લોકોનું પ્રત્યક્ષ પીઠબળ. કારણ કે લોકોની ઈચ્છાઓ, લોકોની આકાંક્ષાઓ એ પૂરી કરે છે બંધારણ. લોકોને બંધારણમાં શ્રદ્ધા છે. યાદ હોય તો એક ટોપિક યાદ કરો, બરાબર આપણે એક વાત કરેલી કે બંધારણ એક જીવંત દસ્તાવેજ છે. કારણ કે બંધારણ છે એ લોકોની ઈચ્છા અને લોકોની આકાંક્ષાઓ પ્રમાણે બનેલું છે. એટલે કહેવાય કે બંધારણીય કાયદો એક એવો કાયદો છે કે જેને દેશની જનતાનું પ્રત્યક્ષ પીઠબળ પૂરું પડેલું છે અને એ લોકમત દ્વારા તૈયાર કરવામાં આવે, અથવા બીજી ભાષામાં કહો તો જનમત લેવામાં આવે, અથવા ઇંગ્લિશમાં વાત કરો તો આ પ્રકારનો દસ્તાવેજ બનાવવા માટે રેફરન્ડમ લેવામાં આવે, લોકોનો રેફરન્સ લેવામાં આવે અને લોકોની અપેક્ષા પ્રમાણેનું બંધારણ બને, લોકોની આકાંક્ષાઓ પ્રમાણેનું બંધારણ તૈયાર થાય અને એ કાયદો એટલે દેશનો બંધારણીય કાયદો. ભારત દેશનો બંધારણીય કાયદો કોણે તૈયાર કરેલો છે તો તમને આ શબ્દ યાદ હશે કે બંધારણ સભાએ ભારત દેશનો બંધારણીય કાયદો તૈયાર કર્યો છે. પરંતુ એ બંધારણીય સભાએ પોતાના મનથી કે પોતાની રીતે બંધારણ બનાવ્યું નથી, એના માટે પણ લોકોનો મત લેવામાં આવેલો છે, રેફરન્ડમ લેવામાં આવેલું છે અને જરૂર પડી ત્યાં હજારોની સંખ્યામાં બંધારણ બનતી વખતે પણ ભારતના બંધારણમાં સુધારાઓ થયેલા છે. મિત્રો, આ વસ્તુ દર્શાવે છે કે દેશના બંધારણને લોકોનું પ્રત્યક્ષ પીઠબળ પૂરું પડે છે. જ્યારે સામાન્ય કાયદો છે ને, સામાન્ય કાયદો એ સરકાર ઘડતી હોય છે, ધારાસભા ટૂંકમાં. હવે ઘણી વખત એવું બને કે સામાન્ય કાયદો સરકારે ઘડ્યો છે પણ સરકાર જ એનું પાલન નથી કરતી હોતી, અથવા સરકારે તો કાયદો ઘડી દીધો છે, હવે એના અમલનું શું? તો મિત્રો યાદ રાખજો કે આપણા દેશની સરકાર કે આપણા દેશની ધારાસભાએ કોઈ પણ કાયદો ઘડ્યો હોય, એ કાયદો સામાન્ય કાયદો છે અને આ સામાન્ય કાયદાના અમલ માટે જવાબદાર છે કોર્ટ. કોર્ટ અમલ કરાવે એવું નથી કહેતો, પણ કહેવાનો મતલબ કે જરૂર પડે ત્યારે કોર્ટ એમાં હસ્તક્ષેપ કરે છે અને હા, જરૂર પડે તો અમલ પણ કરાવે.
કારણ કે કાયદાઓનો અમલ કરાવવાની મુખ્ય જવાબદારી તો દેશની કારોબારીની છે. જ્યારે એમાં કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે એની અંદર આપણા દેશની કોર્ટો હસ્તક્ષેપ કરતી હોય છે મિત્રો. તો અહીંયા આ જે બંધારણીય કાયદો છે એને લોકોનું પ્રત્યક્ષ પીઠબળ પૂરું છે. જ્યારે સામાન્ય કાયદાની અંદર અદાલતો બેઠી છે એનો અમલ કરાવવા માટે, એમાં સુધારા વધારા કરાવવા માટે કે જરૂર પડે તો એ કાયદાને રદ કરવાનો થાય ને તો પણ દેશની કોર્ટો એને રદ કરી શકે છે મિત્રો. અને હા મિત્રો, આ વસ્તુ અહીંયા જે લખી છે કન્ટેન્ટ વધારે છે, તમારે આની ઉપર ફોકસ નથી કરવાનું. કારણ કે કદાચ અક્ષર નાના છે, તમને ના દેખાય અથવા ના ઉકલે એવું બને, પણ તમારે ખરેખર આની ઉપર ફોકસ જ નથી કરવાનું. તમારે હું જે શબ્દો બોલું છું એની ઉપર ફોકસ કરવાનું છે. કારણ કે અહીંયા લખેલી 5 કે 7 લીટી છે એની સામે હું એ જ ટોપિક પર 10-15 મિનિટ વાત કરતો હોય મિત્રો, ત્યારે ખરેખર તમારું ફોકસ હું જે શબ્દો વાપરું છું એ શબ્દો ઉપર હોવું જોઈએ. હું જે ટોપિક સમજાવવાનો પ્રયાસ કરું છું એ ટોપિક ઉપર હોવું જોઈએ. બંધારણીય કાયદો સમજાવી દીધો, સામાન્ય કાયદો સમજાવી દીધો. હવે કાયદાની વ્યાખ્યા વાત કરીએ. કાયદો કોને કહેવાય? તો આપણે કાયદો કોણ ઘડે, પ્રથમ તો એ ખબર હોવી જોઈએ કે કાયદો કોણ ઘડે. હવે મિત્રો બરાબર સમજો, એક ટોપિક હું તમને બહુ સરળ રીતે સમજાવીશ, કાયદાની વ્યાખ્યા. પણ કાયદાની વ્યાખ્યા સમજતા પહેલા કાયદો કોણ બનાવે આપણને એ ખબર હોવી જોઈએ. તો મિત્રો કાયદો છે ને, આપણે હવે ભારતની જ વાત કરીએ છીએ અને ભારતમાં તે કાયદા 2 જગ્યાએ બનતા હોય. ઉપર દિલ્હી સરકાર એટલે કે સંઘ સરકાર, સંઘ સરકાર છે એનું જે કાયદો બનાવવાનું કામ કરતું અંગ છે એનું નામ છે સંસદ, અને રાજ્ય સરકારનું જે કાયદો બનાવવાનું કામ કરે છે એ અંગનું નામ છે વિધાનમંડળ. તો હવે પેલા એક વસ્તુ તમે સમજી લો કે સરકારના મુખ્ય 3 અંગો છે, તમારે સમજવા જરૂરી છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ લોકશાહી, કોઈ પણ લોકશાહી દેશ હોય એના મુખ્ય 3 અંગો હોય છે. દેશની ધારાસભા, દેશની કારોબારી અને દેશનું ન્યાયતંત્ર. ફરી એક વખત યાદ કરાવું મિત્રો કે મારે તમને કાયદાની વ્યાખ્યા સમજાવી છે. કાયદાની વ્યાખ્યા સમજતા પહેલા તમારે આ ટોપિક એક સમજવો પડશે કે કોઈ પણ લોકશાહી દેશ છે એ દેશના મુખ્ય 3 અંગો હોય, દેશની ધારાસભા, દેશની કારોબારી અને દેશનું ન્યાયતંત્ર. જ્યાં ધારાસભા એટલે શું, આવો કદાચ મનમાં કોઈને પ્રશ્ન થાય તો ટૂંકમાં કહું કે ધારાસભા કોને કહેવાય? તો કે જ્યાં ધારો એટલે કે કાયદો બનતો હોય એ સ્થળને કે જગ્યાને ધારાસભા કહેવાય. અથવા બીજી રીતે વાત કરીએ તો કે જે જગ્યાએ કાયદો બનાવવાનું કામ થતું હોય એ ગૃહને કે એ જગ્યાને કે એ સ્થળને આપણે ધારાસભા કહેશું. ગોખવાની જરૂર નથી મિત્રો. ધારાસભા શબ્દ તમે જોશો તમને આઈડિયા આવી જશે. ધારાસભા, ધારો એટલે કે કાયદો. તો જ્યાં કાયદો બને છે એ જગ્યા કે સ્થળ એટલે ધારાસભા. હા, કારોબારી શબ્દ તમારે સમજવો હોય તો કારોબારી એટલે વહીવટ. દેશનું વહીવટી તંત્ર એને કારોબારી કહેવાય. અને કારોબારીમાં કોનો સમાવેશ થાય છે? તો કે દેશના વડાપ્રધાન અને એના મંત્રીઓ. તો વડાપ્રધાન અને મંત્રીઓ એટલે કારોબારી. અને ન્યાયતંત્ર, તો ન્યાયતંત્ર તો એટલે કે અદાલતો, કોર્ટો, એ તમે જાણો છો. તો વાત કરીએ કાયદાની. ધારાસભાનું કામ છે કાયદો ઘડવું. તો ધારાસભા કાયદો ઘડશે, કારોબારી છે એ આ કાયદાનો અમલ કરાવશે, અને જો જરૂર પડશે તો એવો શબ્દ વાપરું, બરાબર તમે સમજો. કારોબારીનું કાર્ય છે, ધારાસભાનું કાર્ય છે દેશ માટે કાયદાઓ ઘડવા,
કાયદો ઘડાઈ જાય એટલે ધારાસભાનું કાર્ય પૂરું થાય છે. ત્યારબાદ કારોબારીનું કાર્ય ચાલુ થાય. કારોબારી એટલે દેશના વડાપ્રધાન અને એમની મંત્રી પરિષદ, મંત્રીઓ. તો કાયદો ઘડવાનું કામ છે ધારાસભાનું. ઘડાઈ ગયેલા કાયદાનો અમલ કરાવવાનું કામ છે એ દેશની કારોબારીનું છે. જો એના અમલમાં કોઈ મુશ્કેલી ઊભી થતી હોય, જો એના અમલમાં કોઈ મુશ્કેલી ઊભી થતી હોય અથવા તો એમાં કોઈ સુધારા વધારાની જરૂર હોય કે એ રદ કરવાને પાત્ર હોય, તો આવા સમયે ન્યાયતંત્રને સત્તા છે કે ન્યાયતંત્ર એવા કાયદાઓનું સંપૂર્ણપણે અર્થઘટન કરી શકે છે. તો તમને 3 અંગો ખ્યાલ આવી ગયા. સરકારના મુખ્ય 3 અંગો કયા કયા? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાનું કાર્ય છે કાયદાઓ ઘડવાનું. કારોબારીનું કામ છે ધારાસભાએ ઘડેલા કાયદાનો અમલ કરવાનું નહીં, કરાવવાનું. અને ન્યાયતંત્રનું કાર્ય શું? તો કે જો એ કાયદામાં કોઈ વિવાદ ઊભો થાય કે કાયદાને કોઈ ચેલેન્જ કરે તો એ કાયદા બાબતે અર્થઘટન કરવાની સંપૂર્ણ સત્તા આપણા દેશના ન્યાયતંત્રને છે. મિત્રો, અપેક્ષા રાખું છું કે તમને આ 3 શબ્દો સમજાઈ ગયા છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. અને તમે જો આના ઉપરથી હું એક વાક્ય બોલું, તમે સમજવાનો પ્રયાસ કરશો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર પરસ્પર સંકળાયેલા છે, સાબિત કરો. ફરી વખત, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર પરસ્પર સંકળાયેલા છે, સાબિત કરો. તો એને ટૂંકમાં સાબિત કરી શકાય કે ધારાસભાએ ઘડેલો જે કાયદો છે એનું અમલ કરાવવાનું કાર્ય કારોબારીનું છે, અને એ કાયદાના અમલમાં કોઈ મુશ્કેલી પડતી હોય કે કાયદાની કોઈ જોગવાઈઓમાં કોઈ મુશ્કેલી પડતી હોય તો એનું અર્થઘટન કરવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. આમ કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર પરસ્પર સંકળાયેલા છે. આમ કાયદો બનાવવાનું મુખ્ય કાર્ય કોનું છે? આપણો એ ટોપિક છે. તો હવે ખ્યાલ આવી ગયો મિત્રો. આપણા દેશ માટે કાયદાઓ કોણ બનાવશે? તો કે આપણા દેશની ધારાસભા. દેશમાં ધારાસભા 2 પ્રકારની હોય. જો સંઘ સરકાર કક્ષાએ વાત કરો તો સંસદ કહેવાય, અને રાજ્ય સરકાર લેવલે વાત કરો તો એને વિધાન મંડળ કહેવાય. અને જો એક જ ગૃહની બનેલી હોય તો એને ખાલી વિધાનસભા પણ કહી શકાય છે, કોઈ વાંધો નથી. પણ પ્રોપર શબ્દો કયા છે? તો કે ઉપર વાત કરો તો સંસદ બોલાય અને રાજ્ય લેવલે વાત કરો તો વિધાન મંડળ શબ્દ વપરાય. આઈ થિંક તમને આ ટોપિક ક્લિયર થયો હશે કે કાયદો કોણ બનાવે, કાયદો કોણ ઘડે? તો જવાબ છે ધારાસભા. સંઘ સરકારની વાત કરો તો સંસદ કાયદાઓ ઘડે છે, રાજ્ય સરકારની વાત કરો તો રાજ્યનું વિધાન મંડળ કાયદાઓ ઘડવાનું કાર્ય કરે છે. હવે આપણે વાત કરીએ કાયદાની વ્યાખ્યા, કે કાયદો કહેવાય કોને? આપણે કેટલી વસ્તુ જોઈએ, રિપીટ કરી લો ભાઈ. કે આપણે સૌપ્રથમ કાયદાનું મહત્વ એટલે કે કાયદાનું શાસન, આ શબ્દો પર વાત કરી. ત્યારબાદ આપણે વાત કરી કે કાયદાના પ્રકારો કયા કયા છે, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય વગેરે વગેરે, એ વાત થઈ. હવે વાત કરીએ છીએ કાયદાની વ્યાખ્યા. કાયદો કોને કહેવાય? જો હવે તમને આ થિયરી સમજાશો તો કામ લાગશે. કાયદામાં પહેલો મુદ્દો, જો આવો પ્રશ્ન એક વખત પૂછાયો છે મિત્રો કે કાયદામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે, અથવા એવો પણ પ્રશ્ન પૂછી શકીએ છીએ કે નીચેનામાંથી કોનો સમાવેશ અથવા શાનો સમાવેશ કાયદામાં થતો નથી, તો ત્યારે તમે કાયદાની થિયરી એક વખત સમજી લો, એની વ્યાખ્યા એક વખત સમજી લો, એટલે તમને આવો પ્રશ્ન ગમે એ રીતે પૂછશે તમે સોલ્વ કરી શકશો. તો આપણે ભણીએ છીએ કાયદાની વ્યાખ્યા. મિત્રો યાદ રાખજો, કાયદાની વ્યાખ્યા બંધારણમાં છે. બંધારણનો જે ભાગ નંબર 3 છે, મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ, બંધારણના ભાગ નંબર 3ના અનુચ્છેદ નંબર 13માં કાયદાની વ્યાખ્યા છે. ખ્યાલ આવી ગયો મિત્રો? કાયદાની વ્યાખ્યા ક્યાં છે? તો કે બંધારણમાં. બંધારણમાં કઈ જગ્યાએ છે? તો ભાગ નંબર 3માં. ભાગ નંબર 3 શાના લગતો છે? તો કે મૂળભૂત અધિકારો. ભાગ 3માં અનુચ્છેદ કયો? તો કે અનુચ્છેદ નંબર 13માં કાયદાની બહુ સ્પષ્ટ ને બહુ ક્લિયર વ્યાખ્યા કરવામાં આવેલી છે કે કાયદો કોને કહેવાય. ચલો, તો બંધારણના અનુચ્છેદ નંબર 13 મુજબ કાયદાની વ્યાખ્યા હું તમને સમજાવું. તો પહેલો મુદ્દો છે કાયદો કોને કહેવાય? તો કે ભારતની સંસદે જેને ઘડ્યો હોય એને કાયદો કહેવાય. ધારાસભા, ક્લિયર? આ સમજાવવાની જરૂર નથી, સંસદ ઘડે તો એને કાયદો જ કહેવાય. મુદ્દા નંબર 2, કે ઘણી વખત એવું બને, આ બીજો ટોપિક સમજો બરાબર,
સંસદ ઘડે તો એને કાયદો કહેવાય એ સમજાવવાની જરૂર નથી, તમે સમજી શકો છો. પણ મુદ્દા નંબર 2 સમજવો જરૂરી છે. કારણ કે સંસદનું કાર્ય છે કાયદાઓ બનાવવાનું. પણ ઘણી વખત એવું બનશે કે સંસદનું સત્ર ચાલુ ન હોય, કારણ કે 12 માસ તો મળતું નથી. 12 માસ તો સંસદનું સત્ર મળેલું હોતું નથી. કારણ કે જ્યારે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સંસદ સભ્યો સંસદમાં હાજર હોય છે. બાકીના સમયમાં તો સંસદ સભ્યો પોતપોતાના મત વિસ્તારની મુલાકાતે હોય છે. તો આપણા દેશમાં જે 3 સત્રો મળે છે મુખ્યત્વે સંસદના, વર્ષમાં સંસદના 2 સત્રો બોલાવવા ફરજિયાત છે મિત્રો. પણ ભારત સરકાર સામાન્ય રીતે વર્ષમાં સંસદના 3 સત્રો બોલાવે છે. પણ ઘણી વખત એવું થાય કે સંસદનું સત્ર ચાલુ ન હોય અને દેશમાં કોઈ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય, કોઈ ઇમરજન્સીની પરિસ્થિતિ ઊભી થાય કે કોઈ કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય અને તાત્કાલિક કાયદો ઘડવાની જરૂરિયાત ઊભી થાય. શબ્દો મારા સમજો બરાબર કે જો સંસદનું સત્ર મળેલું હશે તો સંસદ કાયદો બનાવી દેશે. પણ સંસદનું સત્ર મળેલું ન હોય અને કોઈ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય, કોઈ ઇમરજન્સીની સ્થિતિ ઊભી થાય અને કાયદો ઘડવાની જરૂરિયાત તાત્કાલિક ઊભી થાય, તો આવા સમયે ભારતના રાષ્ટ્રપતિને સત્તા છે કે ભારતના રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. વટહુકમ, ઓર્ડિનન્સ પાસ કરી શકે છે રાષ્ટ્રપતિ. તમને એવો પ્રશ્ન થાય મનમાં કે શું કોઈ એક વ્યક્તિ એકલો કાયદો ઘડી શકે? કોઈ વ્યક્તિ એકલો કાયદો ઘડી શકે? તો જવાબ છે હા, છે. 2 વ્યક્તિઓ એવા છે કે જે એકલા કાયદો ઘડી શકે છે અને એ બંને વ્યક્તિ એટલે તો જો સંઘ સરકારની વાત કરો તો રાષ્ટ્રપતિ અને રાજ્ય સરકારની વાત કરો તો રાજ્યના રાજ્યપાલ. પણ શરત એ કે જો સંસદનું સત્ર ચાલુ ન હોય તો. બાકી જ્યારે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિ કે રાજ્યના રાજ્યપાલ, આ સંસદની વાત કરીએ એટલે રાષ્ટ્રપતિ વાત કરીએ, અને રાજ્યના વિધાનમંડળનું સત્ર ચાલુ હોય તો ત્યારે રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકતા નથી. ટૂંકમાં જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિએ બહાર પાડેલો વટહુકમ એ પણ કાયદો જ છે અને કાયદા જેટલું જ એનું મહત્વ છે મિત્રો. ટૂંકમાં ખ્યાલ આવી ગયો કે સંસદ ઘડે તો એ કાયદો છે અને સંસદ ચાલુ ન હોય તો ત્યારે રાષ્ટ્રપતિ કોઈ વટહુકમ બહાર પાડે તો એ વટહુકમ પણ કાયદો જ છે. બંધારણના અનુચ્છેદ નંબર 123 થી વટહુકમ બહાર પાડવાની સત્તા ભારતના રાષ્ટ્રપતિને છે અને બંધારણના અનુચ્છેદ નંબર 213 થી વટહુકમ બહાર પાડવાની સત્તા જે તે રાજ્યના રાજ્યપાલને છે. ઓકે, નેક્સ્ટ. ત્રીજો મુદ્દો, કાયદો કોને કહેવાય? પહેલો મુદ્દો હતો કાયદો કોને કહેવાય, તો કે જે સંસદ જેને ઘડે એ કાયદો કહેવાય. બીજું કે સંસદ ચાલુ ન હોય તો રાષ્ટ્રપતિએ બહાર પાડેલો વટહુકમ એ પણ કાયદો જ છે. અને ત્રીજું કે રાજ્યના વિધાનમંડળે ઘડેલો હોય એને પણ કાયદો જ કહેવાય. એ પણ સમજાવવાની જરૂર નથી, સમજાઈ જાય કે રાજ્યનું વિધાનમંડળ ઘડે તો એને કાયદો જ કહેવાય. પણ ઘણી વખત એવું બને કે રાજ્યના વિધાનમંડળનું સત્ર ચાલુ ન હોય અને રાજ્યના વિધાનમંડળનું સત્ર ચાલુ ન હોય એટલે કાયદો ઘડવામાં સ્વાભાવિક છે કાયદો કોણ ઘડશે? તો જ્યારે રાજ્યના વિધાનમંડળનું સત્ર ચાલુ ન હોય અને રાજ્યમાં કોઈ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય, ઇમરજન્સીની સ્થિતિમાં કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થાય, ત્યારે જે તે રાજ્યના રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે. અનુચ્છેદ નંબર 213. તો તમને સમજાઈ ગયું છે ને? બહુ સિમ્પલ છે. જો ગોખતા નહીં, આ વસ્તુને જરાય ગોખવાની નથી, યાદ પણ રાખવાની સ્પેશિયલી જરૂર નથી. કેમ? તો કે સંસદ બનાવે તો કાયદો કહેવાય, સંસદ ચાલુ ન હોય તો રાષ્ટ્રપતિ જે વટહુકમ બહાર પાડે એ કાયદો કહેવાય, રાજ્યનું વિધાનમંડળ બનાવે એને કાયદો કહેવાય, અને રાજ્યનું વિધાનમંડળનું સત્ર ચાલુ ન હોય તો આવા સમયમાં રાજ્યના રાજ્યપાલે બહાર પાડેલો વટહુકમ એને પણ કાયદો જ કહેવાય. આઈ થિંક કાયદો કોને કહેવાયના 4 ટોપિક તમને ક્લિયર થઈ ગયા છે. 5મો મુદ્દો, કાયદા પરથી બનેલા નિયમ અને વિનિયમ. કોને કહેવાય અધિનિયમ, કોને કહેવાય નિયમ અને કોને કહેવાય વિનિયમ? આ આપણે
હમણાં જ થોડી વાર પછી જોઈએ છીએ. અત્યારે ખાલી એટલું કહી દઉં કે કાયદા પરથી બનેલા નિયમ અને વિનિયમ એ પણ કાયદો જ છે. પણ કોને કહેવાય અધિનિયમ એટલે કે એક્ટ, કોને કહેવાય નિયમ એટલે કે રૂલ્સ, કોને કહેવાય વિનિયમ એટલે કે રેગ્યુલેશન્સ, એની વાત આપણે ટૂંક સમયમાં જ કરીએ છીએ. ચલો નેક્સ્ટ, જાહેરનામું. નોટિફિકેશન. બરાબર શબ્દો તમે સમજો હું જે બોલું છું એ કે કાયદાથી મળેલી સત્તાની રૂએ, કાયદાથી મળેલી સત્તાની રૂએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું કોઈ પણ જાહેરનામું એ પણ કાયદો જ છે. આને ડિટેલમાં એટલા માટે હું સમજાવવાની ટ્રાય કરું છું કારણ કે ભવિષ્યમાં ગમે ત્યારે તમારી સમક્ષ એવો પ્રશ્ન આવે કે નીચેનામાંથી કોનો કોનો સમાવેશ કાયદામાં થાય છે અથવા નીચેનામાંથી કોનો સમાવેશ કાયદામાં થતો નથી. આ પ્રશ્ન તમે બહુ સરળતાથી સોલ્વ કરી શકશો. એટલા માટે તમને આ વાતની જાણ હોવી જોઈએ કે કાયદા ઉપરથી જ બનેલા નિયમ કે વિનિયમ એ પણ કાયદો જ છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું કોઈ પણ નોટિફિકેશન અથવા તો જાહેરનામું એ પણ કાયદો જ છે. ઉદાહરણ તરીકે કોવિડ-19ની પરિસ્થિતિની અંદર તમે એવું જોયું હશે કે તમારા જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અવારનવાર જાહેરનામું બહાર પાડવામાં આવે છે અને એ જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યવાહી પણ થાય છે અને સજાની પણ જોગવાઈ છે. તો તમારા જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું એ કાયદો છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એ જાહેરનામાનો અંત ન આવે ત્યાં સુધી એ કાયદો જ છે. ઓકે, નેક્સ્ટ, પ્રચલિત રૂઢિ અથવા પ્રથા. મિત્રો યાદ રાખજો, ભારત જેવા વિશાળ દેશની અંદર જ્યારે વિવિધ જાતિના લોકો વસવાટ કરતા હોય, વિવિધ ધર્મના લોકો વસવાટ કરતા હોય, વિવિધ સંપ્રદાયના લોકો વસવાટ કરતા હોય, ત્યારે જે કોઈ ધર્મની અંદર જે કોઈ પ્રાચીન પ્રથા કે પ્રાચીન રૂઢિ હોય અને એ સ્વીકૃત હોય, પાછી કોઈ રૂઢિ હોય અને ખરાબ હોય તો એ કાયદો નથી અથવા એ ચલાવી લેવી એવું કઈ ફરજિયાત નથી. ઘણા બધા ઉદાહરણો છે કે જેને સરકાર દ્વારા અથવા તો દેશની કોર્ટ દ્વારા છે એ કાયદો બનાવીને એ રૂઢિઓ કે પ્રથાઓને ખતમ કરી નાખવામાં આવી. કારણ કે બાળકીને દૂધ પીતી કરવી એક રિવાજ છે તો એને કાયદો ન બનાવી દેવાય. કારણ કે એ રિવાજ યોગ્ય નથી. બાળ લગ્ન, તો દાખલા તરીકે ભૂતકાળમાં બાળ લગ્ન થતા, ઇતિહાસમાં બાળ લગ્નો થતા, તો એને કાયદો બનાવીને એની છૂટ ન આપી દેવાય. કારણ કે એ કોઈ સ્વીકૃત પ્રથા નથી, એ કોઈ એવી પ્રચલિત પ્રથા નથી કે જેને સ્વીકારી શકાય. માટે અહીંયા હું કેવા શબ્દો વાપરું છું કે કોઈ પ્રાચીન અથવા તો કોઈ પ્રચલિત રૂઢિ કે પ્રથા કે જેને સરકાર દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી હોય એને પણ તમે કાયદો કહી શકો છો અને જે તે ધર્મ કે સંપ્રદાયના લોકો એ પ્રથા કે રૂઢિ મુજબ છે એ વ્યવહાર કરી શકે છે. તો મિત્રો આટલા ટોપિકના આધારે મેં તમને કાયદાની વ્યાખ્યા સમજાવવાનો પ્રયાસ કર્યો. અપેક્ષા રાખું છું કે કાયદાની વ્યાખ્યા ગોખવી નહીં પડે. કારણ કે પહેલા 4 ટોપિક તો બહુ સરળ છે, 5મું, 6ઠું ને 7મું એ તમને સરળતાથી યાદ રહી જાય એવા છે. હવે જ્યારે ભવિષ્યમાં કાયદા રિલેટેડ કે કાયદાની વ્યાખ્યા રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે તમને બધાયને આ પ્રશ્નનો જવાબ આવડશે એવો હું વિશ્વાસ રાખું છું. મિત્રો હવે વાત કરવાની છે કાયદો બને કઈ રીતે. તમે જોઈ શકો છો આપણે કાયદાની શરૂઆત ક્યાંથી કરી. કાયદાનું મહત્વ સમજાવ્યું, પહેલા કાયદાનું શાસન કોને કહેવાય એ સમજાવ્યું, કાયદાના પ્રકારો કોને કહેવાય એ સમજાવ્યું, કાયદો કોણ ઘડે એ સમજાવ્યું, કાયદો કોને કહેવાય, કાયદામાં કોનો કોનો સમાવેશ થાય છેલ્લે એ સમજાવ્યું. અને હવે મારે જે તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવો છે એ છે કે દેશમાં કાયદો કોણ બનાવે અને કઈ રીતે બને. તો કોણ બનાવે એ તમને ખ્યાલ છે. સંઘ સરકારની વાત કરો તો સંસદ અને રાજ્ય સરકારની વાત કરો તો રાજ્યનું વિધાન મંડળ કાયદો બનાવવાનું કાર્ય કરે છે. પણ બને કઈ રીતે કાયદો કોઈ પણ દેશમાં, અથવા આપણા દેશની પર્ટિક્યુલર વાત કરો તો કાયદો કઈ રીતે બને? તો મુદ્દા નંબર 1, સૌપ્રથમ પહેલું સ્ટેપ કાયદો બનાવવાનું. સૌપ્રથમ જ્યારે ભારત સરકારને અથવા કોઈ રાજ્યની રાજ્ય સરકારને અથવા કોઈ મંત્રાલયને કાયદો બનાવવાની જરૂરિયાત જણાય ત્યારે પહેલા તો એ લોકો શું કરશે? સરકાર શું કરશે? સૌ સીધો કાયદો નથી બની જતો, સીધો ગૃહમાં રજૂ નથી થઈ જતો.
હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો પ્રયાસ કરું છું કે જ્યારે સરકારને કોઈ કાયદો બનાવવાની જરૂરિયાત જણાય ત્યારે ભારત સરકાર અથવા જે તે રાજ્યની રાજ્ય સરકાર અથવા જે તે મંત્રાલય પ્રથમ શું તૈયાર કરશે તો કે એક ડ્રાફ્ટ તૈયાર કરશે, એક મુસદ્દો તૈયાર કરશે. યાદ કરો ફરી વખત, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરીય ભારતીય બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા. ખ્યાલ આવે છે? તો ડ્રાફ્ટિંગ કમિટી કોને કહેવાય? તો કે ડ્રાફ્ટિંગ કમિટી એટલે એવી કમિટી કે જે બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરવાની હતી, જે બંધારણનો મુસદ્દો તૈયાર કરવાની હતી, જે બંધારણની રૂપરેખા તૈયાર કરવાની હતી. ખ્યાલ આવી ગયો છે? તમે બંધારણનો ડ્રાફ્ટ બોલો, બંધારણનો મુસદ્દો બોલો કે તમે બંધારણની રૂપરેખા બોલો અથવા બંધારણની ફ્રેમ બોલો. અને એટલા માટે ડ્રાફ્ટિંગ કમિટી કહેવાતી, એટલા માટે મુસદ્દા સમિતિ કહેવાતી. બરાબર યાદ કરો. તો સૌપ્રથમ કોઈ પણ કાયદો બને ત્યારે સૌપ્રથમ સરકાર એનો ડ્રાફ્ટ તૈયાર કરે, એટલે કે સરકાર એનો મુસદ્દો તૈયાર કરે. મુદ્દા નંબર 1. આ તૈયાર થયેલો મુસદ્દો હવે ગૃહમાં રજૂ થશે. ગૃહ એટલે કયા ગૃહ? તો કે જો સંઘ સરકારની વાત કરો તો લોકસભા અથવા રાજ્યસભા, અને રાજ્ય સરકારની વાત કરો તો રાજ્યની વિધાનસભા, અને જો વિધાન પરિષદ હોય તો વિધાન પરિષદ. નેક્સ્ટ ટોપિક ક્લિયર મિત્રો? જો સૌ પ્રથમ મુસદ્દો તૈયાર થાય, ડ્રાફ્ટ તૈયાર થાય. ડ્રાફ્ટ કોણ તૈયાર કરે? સરકાર તૈયાર કરે. કઈ રીતે તૈયાર કરે? જરૂરિયાત મુજબ, લોકોની અપેક્ષાઓ મુજબ, લોકોની આકાંક્ષાઓ મુજબ ડ્રાફ્ટ તૈયાર થાય. ડ્રાફ્ટ તૈયાર થાય પછી એ ડ્રાફ્ટ ગૃહમાં રજૂ થાય. કે કયા ગૃહમાં રજૂ થાય એ મેં તમને સમજાવી દીધું છે કે સંઘ સરકાર હોય તો સંસદમાં, શોર્ટમાં વાત કરીએ તો સંઘ સરકાર હોય તો સંસદમાં રજૂ થાય. રાજ્ય સરકારે કાયદો બનાવવો હોય તો એ ક્યાં રજૂ કરશે? રાજ્યના વિધાન મંડળમાં રજૂ કરશે. અત્યાર સુધી જે ડ્રાફ્ટ કહેવાતો, અત્યાર સુધી જે મુસદ્દો કહેવાતો, એ હવે બની જાય છે ખરડો, બિલ. તફાવત સમજવાની ટ્રાય કરજો મિત્રો. કોને કહેવાય ડ્રાફ્ટ, કોને કહેવાય બિલ અને કોને કહેવાય એક્ટ. ત્રણે ત્રણ વસ્તુ એવી રીતે ક્લિયર કરાવી દઈશ કે જિંદગીમાં ક્યારેય નહીં વાંચવું પડે. પ્રથમ શું બને છે? સીધો એક્ટ નથી બની જતો. પ્રથમ બને છે ડ્રાફ્ટ. ડ્રાફ્ટ એટલે કે મુસદ્દો. એ ડ્રાફ્ટ જ્યારે ગૃહમાં રજૂ થાય છે, ગૃહમાં રજૂ થાય એટલે એ કહેવાય બિલ. અંગ્રેજીમાં બિલ કહેવાય, ગુજરાતીમાં ખરડો કહેવાય, હિન્દીમાં વિધેયક કહેવાય. ચલો, તો ખરડો કોને કહેવાય? વ્યાખ્યા આઈ થિંક તમને ક્લિયર થઈ ગઈ છે કે જ્યારે હજી એ એક્ટ નથી બન્યો, એક્ટ બનતા પહેલાની અવસ્થા એટલે ખરડો કહેવાય. એને બિલ કહેવાય. હા, આ ખરડા બે પ્રકારના હોઈ શકે, સરકારી ખરડો અને બિનસરકારી ખરડો. આ ટોપિક પણ આજે ક્લિયર કરી જ લઈએ. હવે આ મુદ્દો લીધો જ છે તો કે ખરડા બે પ્રકારના હોઈ શકે. ગુજરાતીમાં વાત કરો તો ખરડા બે પ્રકારના છે, સરકારી ખરડો અને બિનસરકારી ખરડો. અંગ્રેજીમાં વાત કરો તો બિલ. બિલ બે પ્રકારના છે, સરકારી બિલ એટલે કે પબ્લિક બિલ અને બિનસરકારી એટલે કે પ્રાઇવેટ બિલ. ખ્યાલ આવે છે? ફરી વખત, ગુજરાતીમાં ખરડો, ઇંગ્લિશમાં બિલ. સરકારી ખરડો કેવો હોય તો તમે મતલબ ગુજરાતીમાં સરકારી ખરડો બોલો, અહીંયા ગુજરાતીમાં તમે બિનસરકારી ખરડો બોલો. પણ ઇંગ્લિશમાં તો કે ખાલી બિલ, અથવા જો સરકારી હોય તો એને તમે કહેશો પબ્લિક બિલ, અને જો બિનસરકારી હોય તો એને તમે ઇંગ્લિશમાં કહેશો પ્રાઇવેટ બિલ. આમ ખરડાના મુખ્ય બે પ્રકારો છે, પબ્લિક બિલ અને પ્રાઇવેટ બિલ. હવે સરકારી ખરડો કોને કહેવાય? સ્વાભાવિક છે કે આ પ્રશ્ન થાય કે સાહેબ કોને કહેવાય સરકારી ખરડો? તો જ્યારે સરકારના કોઈ મંત્રી દ્વારા રજૂ થતો હોય, સરકારના કોઈ પણ મંત્રી દ્વારા ગૃહમાં કોઈ પણ ખરડો રજૂ કરવામાં આવે તો આવા ખરડાને સરકારી ખરડો કહે છે, પબ્લિક બિલ કહે છે. આઈ થિંક સમજાઈ ગયું છે. નેક્સ્ટ, બિનસરકારી કોને કહેવાય? બિનસરકારી ખરડો કોને કહેવાય અથવા તો પ્રાઇવેટ બિલ કોને કહેવાય? તો સમજવાની ટ્રાય કરજો. યાદ રાખવાની પણ જરૂર નહીં પડે, સ્પેશિયલી આના માટે તૈયારી નહીં કરવી પડે, એમ નમ જ યાદ રહી જશે મિત્રો કે મંત્રી દ્વારા રજૂ થાય તો એ ખરડાને સરકારી ખરડો કહેવાય. મંત્રી સિવાય, હવે મંત્રી સિવાય તો ગૃહમાં ખરડો કોણ રજૂ કરી શકે? તો કેન્દ્રમાં વાત કરો તો સંસદ સભ્યો હોય, અને રાજ્યમાં વાત કરો તો રાજ્યના જે તે વિધાનસભાના કે વિધાન મંડળના ધારાસભ્યો હોય. ખ્યાલ આવે છે? તો જો મંત્રી રજૂ કરશે તો સરકારી ખરડો. મંત્રી સિવાય, મંત્રી સિવાય એટલે તમે કે હું, સામાન્ય નાગરિકો ખરડો રજૂ કરી શકતા નથી. ખરડો કોણ રજૂ કરશે? તો કે મંત્રી, અથવા કોણ? તો કે સંસદ સભ્યો. તો જો મંત્રી રજૂ કરે તો એ ખરડો સરકારી ખરડો બનશે, અને જો મંત્રી સિવાય કોઈ સંસદ સભ્ય દ્વારા ગૃહમાં ખરડો રજૂ કરવામાં આવે તો એ ખરડો કહેવાશે બિનસરકારી ખરડો.
ક્લિયર? બે શબ્દો, સરકારી ખરડો અને બિનસરકારી ખરડો. ફરી વખત અહીંથી શરૂઆત કરીએ. સૌપ્રથમ ડ્રાફ્ટ એટલે કે મુસદ્દો બને, ગૃહમાં રજૂ થાય એટલે એને કહેવાય ખરડો એટલે કે બિલ. બિલ બે પ્રકારના હોય, સરકારી બિલ, સરકારી ખરડો અને બિનસરકારી ખરડો. સરકારી ખરડો મંત્રી દ્વારા રજૂ થાય, બિનસરકારી ખરડો મંત્રી દ્વારા રજૂ થતો નથી, એટલા માટે જ એને બિનસરકારી ખરડો કહેવામાં આવે છે. હવે તમારો ખરડો સંસદના બંને ગૃહમાંથી 3 વાંચનને અંતે, સમજો બરાબર, આપણે પહોંચ્યા છીએ ક્યાં? તો કે હજી તો આપણે ખરડો ગૃહમાં રજૂ કર્યો. તમે રજૂ કરેલો જે ખરડો છે એ ખરડાના સંસદના બંને ગૃહમાં 3 વાંચન થશે. એટલે કે ખરડો 3 વખત પસાર કરવામાં આવશે અને 3 વાંચનને અંતે તમારો ખરડો રાષ્ટ્રપતિની સહીમાં મોકલવામાં આવશે. ડ્રાફ્ટ તૈયાર થાય, ગૃહમાં રજૂ થાય, ગૃહની અંદર એ ખરડો કહેવાય. આ ખરડાનું ગૃહમાં 3 વખત વાંચન થાય અને અંતે જો બંને ગૃહની મંજૂરી મળી જાય તો હવે તમારો ખરડો રાષ્ટ્રપતિની સહીમાં જાય અને જો રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરી દે તો તમારો ખરડો હવે બને છે એક્ટ એટલે કે અધિનિયમ. ખ્યાલ આવી ગયો? એક્ટ કોને કહેવાય, અધિનિયમ કોને કહેવાય? જ્યાં સુધી રાષ્ટ્રપતિની સાઇન નથી થતી ત્યાં સુધી ખરડો છે અને જેવી ભારતના રાષ્ટ્રપતિ એની ઉપર સાઇન કરે છે અને મંજૂરી આપે છે એટલે એ કહેવાય છે એક્ટ એટલે કે અધિનિયમ. મિત્રો, અપેક્ષા રાખું છું કે 3 શબ્દો ખૂબ સારી રીતે તમે સમજ્યા હશો. એક ડ્રાફ્ટ, બીજું બિલ અને ત્રીજું એક્ટ. ગુજરાતીમાં વાત કરું તો મુસદ્દો, ખરડો અને અધિનિયમ કોને કહેવાય? તો કે જ્યારે ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યારે તમારો ખરડો બને છે કાયદો. આમ જ્યાં સુધી રાષ્ટ્રપતિની સહી નથી થતી ત્યાં સુધી એને ખરડો કહેવાય છે, બિલ કહેવાય છે. હવે તમે જુઓ, એક એવો કન્સેપ્ટ તમારો ક્લિયર કરાવવાનો છું ને, અને એવી રીતે ક્લિયર કરાવીશ કે મિત્રો તમને 100% યાદ રહી જશે કે ઘણા લોકોને આ તફાવત નથી ખબર હોતી. કાયદો ભણતા હોય છે, કાયદો તૈયાર પણ કરતા હોય છે, યાદ પણ રાખી લેતા હોય છે પોતાની રીતે, પરંતુ ઘણા લોકોને ઘણી બાબતની નથી ખબર હોતી. દાખલા તરીકે અધિનિયમ એટલે કે એક્ટ. એક્ટ કોને કહેવાય એ મેં તમને વાત કરી દીધી છે. હવે તમને એક્ટ કોને કહેવાય એ ખબર છે? નિયમ, જેને આપણે કહીએ છીએ રૂલ્સ, મતલબ નિયમો, રૂલ્સ. વિનિયમ એટલે કે રેગ્યુલેશન્સ, વિનિયમો. તો આજે હું તમને આ 3 શબ્દો વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરીશ કે કોને કહેવાય એક્ટ, કોને કહેવાય રૂલ, કોને કહેવાય રેગ્યુલેશન. અથવા ગુજરાતીમાં કહો તો અધિનિયમ, નિયમ અને વિનિયમો વચ્ચેનો હું તમને ભેદ સમજાવવાનો પ્રયાસ કરું છું. રેડી? ચલો તો વાત કરીએ અધિનિયમ. અધિનિયમ કોને કહેવાય? તો તમને ખ્યાલ છે કે અધિનિયમ એટલે શું? તો કે ધારાસભા જેને ઘડે એને અધિનિયમ કહેવાય. અધિનિયમની વ્યાખ્યા, કાયદાની વ્યાખ્યા આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. કાયદો ઘડવાની પ્રક્રિયા પણ આપણે જોઈ ગયા છીએ. તો હવે તમને આ થિયરી સમજવી ખૂબ સરળ પડશે કે અધિનિયમ કોને કહેવાય. તો અધિનિયમ કોણ ઘડે છે, કોણ તૈયાર કરે છે? તો કે અધિનિયમ તૈયાર કરે છે ધારાસભા. ઉપર વાત કરું તો સંસદ અને રાજ્યમાં વાત કરું તો રાજ્યનું વિધાનમંડળ. મુદ્દા નંબર 1 પૂરો. બીજો મુદ્દો છે નિયમ કોને કહેવાય. નિયમ કોને કહેવાય? તો જોજો, આ પેલી થિયરી યાદ હોવી જોઈએ કે લોકશાહીના મુખ્ય 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાએ એનું કાર્ય કરી લીધું. કયું કાર્ય હતું? તો કે ધારો ઘડવાનું કાર્ય હતું. એ કાર્ય થઈ ગયું. હવે કઈ વાત આવે? તો કે અમલ કરાવવો એનો. હવે મુદ્દો આવે છે અમલ કરાવવાનો. અમલ કરવાનો નહીં, કરાવવાનો છે. એ અમલ કરાવવાનું કાર્ય દેશની કારોબારીનું છે. એ મેં તમને અગાઉ કહી દીધું છે. તો ધારાસભાએ ઘડેલા કાયદાને અમલ કરાવવા માટે દેશની કારોબારી દ્વારા જે બનાવવામાં આવે એને નિયમો એટલે કે રૂલ્સ કહેવામાં આવે છે. અધિનિયમ અને નિયમ વચ્ચેનો ભેદ સમજાઈ ગયો મિત્રો. અધિનિયમ કોને કહેવાય? ધારાસભા જે ઘડે એ અધિનિયમ છે, પરંતુ ધારાસભાએ ઘડેલો જે અધિનિયમ છે એ અધિનિયમનો અમલ કરાવવા માટે, કરવા માટે શબ્દ નથી વાપરતો, અધિનિયમનો અમલ કરાવવા માટે દેશની કારોબારી, કારોબારી એટલે વડાપ્રધાન અને દેશનું મંત્રી પરિષદ. તો ધારાસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવવા માટે દેશની કારોબારી દ્વારા જે બનાવવામાં આવે એને નિયમો એટલે કે રૂલ્સ કહેવામાં આવે છે.
તો ચલો, ધારાસભાએ કાયદો ઘડી નાખ્યો, કારોબારીએ કાયદાનો અમલ કરાવવા માટેના રૂલ્સ એટલે કે નિયમો બનાવી લીધા. હવે તો કે હવે વડાપ્રધાને કે મંત્રીઓએ એનો અમલ જ કરવાનો. તો અમલ કોને કરવાનો છે? તો કે એ તો જે તે વિભાગે, જે તે ખાતાએ, જે વિભાગને સંબંધિત, જે વિભાગ સંબંધિત, કારણ કે એક્ઝિક્યુટ કોને કરવાનું? સરકારે તો નિર્ણયો લેવાના છે ને, સરકારે ડિસિઝન લેવાના છે. એ ડિસિઝનને એક્ઝિક્યુટ કરવાનું કામ કોનું છે? તો કે એ તો અમલદારોનું છે. ઓકે, તો સરકાર દ્વારા જે કાયદો ઘડવામાં આવ્યો, સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા, એ નિયમોનો અમલ કરાવવાની જવાબદારી તો સરકારી અમલદારોની છે અથવા જે તે વિભાગની છે. તો હવે તો કે સરકારે બનાવેલા જે નિયમો છે, સાંભળજો, ધારાસભાએ કાયદો ઘડ્યો, એ કાયદાનો અમલ કરાવવા માટે કારોબારીએ નિયમો બનાવ્યા. કારોબારીએ જે નિયમો બનાવ્યા છે, નિયમોનો અમલ કરવા માટે હવે જે તે વિભાગ કે જે તે ખાતું એ તૈયાર કરે છે એના વિનિયમો એટલે કે રેગ્યુલેશન્સ. મિત્રો, ખ્યાલ આવી ગયો શેની વાત છે? એક્ટ, રૂલ્સ અને રેગ્યુલેશન્સ. એક્ટ કોણ ઘડશે? ધારાસભા. રૂલ્સ કોણ તૈયાર કરશે? નિયમો કોણ તૈયાર કરશે? કારોબારી. શા માટે? તો કે કાયદાનો અમલ કરાવવા. અને રેગ્યુલેશન્સ એટલે કે વિનિયમો એ તૈયાર કોણ કરશે? તો કે એ તો જે તે જેણે અમલ કરવાનો છે, એ વિભાગ કે એ ખાતું છે, એ એના માટેના રેગ્યુલેશન્સ, એના માટેના વિનિયમો તૈયાર કરશે. આમ મિત્રો, ફરી એક વખત આશા રાખું છું કે તમને આ ત્રણ શબ્દો, ગુજરાતીમાં વાત કરું તો અધિનિયમ, નિયમ અને વિનિયમ સમજાઈ ગયું છે. ઇંગ્લિશમાં વાત કરું તો એક્ટ, રૂલ્સ અને રેગ્યુલેશન્સ, આ ત્રણ શબ્દો તમને સાવ ગળે ઉતરી ગયા હશે. સારી રીતે તમે સમજ્યા હશો અને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય એ રીતે સમજ્યા હશો એવી અપેક્ષા રાખું છું. મિત્રો, આગળ વાત કરીએ હવે કે આપણા દેશમાં બે પ્રકારના કાયદાઓ છે. એ બે પ્રકારના કાયદાઓ પૈકી કેટલાક કાયદાઓ છે એ ભારતમાં ફોજદારી કાયદાઓ છે, તો કેટલાક કાયદાઓ ભારતમાં દીવાની કાયદાઓ છે. મિત્રો, એક કાયદાની તૈયારી કરતા વિદ્યાર્થીને દીવાની કાયદો કોને કહેવાય અને ફોજદારી કાયદો કોને કહેવાય એ ખૂબ સારી રીતે ખબર હોવી પડે. એટલે કે ક્રિમિનલ લો અને સિવિલ લો વચ્ચેનો ભેદ આપણને ખબર હોવી પડે. ફરી વખત કહી દઉં કે અહીંયા તમારી સામે જે સ્લાઇડમાં દેખાય છે એમાં ઘણું બધું કન્ટેન્ટ લખેલું છે. થોડા અક્ષર નાના હશે, કદાચ તમને એ ના વંચાય, તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એમાં જે લખ્યું છે એના ઉપર હું ઘણી બધી ડિસ્કશન કરવાનું છું. તમારું ધ્યાન માત્ર મારા શબ્દો ઉપર હોવું જોઈએ અને હું કયા શબ્દો ઉપર ભાર મૂકું છું એ ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. તો હવે હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે કોને કહેવાય ફોજદારી કાયદો અને કોને કહેવાય દીવાની કાયદો. તો ફોજદારી કાયદો કોને કહેવાય? તો જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે, જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે ત્યારે એ વ્યક્તિને શિક્ષા થાય. એટલે જો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે દેશમાં જે કંઈ ગુનાઓ બને છે એ ગુનાઓ બે પ્રકારના હોય છે. કેટલાક લોકો જે ગુનાઓ કરે છે એ ફોજદારી ગુના હોય છે, તો કેટલાક લોકો જે ગુનાઓ કરે છે દીવાની ગુનાઓ હોય છે. હવે ફોજદારી ગુના કયા કયા? તો એ તમને થોડા ઉદાહરણો આપું એટલે ખ્યાલ આવશે કે ફોજદારી ગુનાઓ કોને કોને કહેવાય. તો દાખલા તરીકે મારામારી છે, લૂંટ છે, ધાડ છે, ચોરી છે, ખોટું ચલણ બનાવવું, ખોટા સિક્કાઓ બનાવો, ખોટી નોટો બનાવવી, બળાત્કાર છે, બળાત્કારનો પ્રયાસ છે, ધમકી આપી, હુમલો, આમ ઘણા બધા ઉદાહરણો આપી શકાય. જે હું બોલી ગયો આ બધા ઉદાહરણો ફોજદારી ગુનાના છે. કે કોઈ માણસ આમાંનો કોઈ આટલા જ નથી, આવું તો ઇન્ડિયન પિનલ કોડની અંદર ટોટલ 511 કલમો છે. આખો કાયદો જ ફોજદારી છે. પણ એ આપણે આગળ વાત કરવાના છે ડિટેલમાં. આખો કાયદો એટલે સરસ રીતે કરાવીશ, એટલો વ્યવસ્થિત રીતે કરાવીશ કે તમારે ક્યાંય કોઈ વસ્તુમાં તમને તકલીફ જ નહીં પડવા દઉં. પણ તમને ફોજદારી ગુના કોને કહેવાય એ ખબર હોય ને તો તમે ફોજદારી કાયદો કોને કહેવાય સમજી શકો. દીવાની ગુના કોને કહેવાય એ તમને ખબર હોય તો તમે દીવાની કાયદો કોને કહેવાય સમજી શકો. એટલે સૌ પ્રથમ હું તમારું આ એક બાબત ક્લિયર કરાવી દઉં કે ફોજદારી ગુનાઓ કોને કહેવાય. તો કે ફરી વખત ફટાફટ યાદ કરાવી દઉં.
મારામારીના ગુનાઓ, ચોરીના ગુનાઓ, લૂંટના ગુના, ધાડના ગુના, બળાત્કાર, બળાત્કારનો પ્રયાસ, ધમકી, હુમલો, બખેડો વગેરે વગેરે બહુ બધા ગુનાઓ એવા છે જે ફોજદારી ગુનાઓ છે. જ્યારે કેટલાક ગુનાઓ છે એ ફોજદારી ગુનામાં નથી ગણાતા, એ ગુનાઓ દીવાની ગુના કહેવાય. બંનેમાં શું ભેદ હોય એ તો આખો કન્સેપ્ટ ક્લિયર થશે ત્યારે જ સમજાશે મિત્રો. પણ દીવાની ગુના કોને કહેવાય તો એ હું તમને સમજાવું. તો દાખલા તરીકે મિલકતને સંબંધિત ગુનાઓ કોઈ હોય તો એ દીવાની ગુનામાં આવે. મિલકતની વહેંચણી સંબંધિત કોઈ ગુનાઓ હોય તો એ દીવાની ગુનામાં આવે. વળતર માટેના જેટલા પણ કેસો છે એ બધા દીવાની ગુનાઓમાં આવે અથવા દીવાની કેસમાં આવે. કેન્દ્ર સરકાર અને દેશના નાગરિક વચ્ચેની કોઈ પણ તકરાર હોય એ દીવાની ગુનામાં આવે. રાજ્ય સરકાર અને રાજ્યના કોઈ નાગરિક વચ્ચેની કોઈ તકરાર હોય તો એ દીવાની ગુનામાં આવે. આમ સંપત્તિને લગતા કોઈ પણ ગુના હોય, વળતર સંબંધિત કોઈ પણ કેસ હોય, મિલકતની વહેંચણી સંબંધિત કોઈ પણ કેસ હોય, સરકાર અને દેશના નાગરિકો વચ્ચેની કોઈ પણ તકરાર કે કોઈ પણ વિવાદ હોય તો આ બધી બાબતો દીવાની બાબતો કહેવાય મિત્રો. દાખલા તરીકે કોઈ પરીક્ષાનું પરિણામ આવ્યું અને તમને એમાં અન્યાય થયો અને અન્યાય થવાના કારણે તમે સરકાર વિરુદ્ધ કોર્ટમાં રીટ કરો છો તો આ બાબત થઈ દીવાની બાબત. તો આ ઉદાહરણો થયા દીવાની ગુના. હા, ઘણી વખત ઘણા વિદ્યાર્થી મિત્રોનો એવો પણ પ્રશ્ન હોય છે કે સાહેબ કેમ ખબર પડે કે કયો ગુનો દીવાની છે અને કયો ગુનો ફોજદારી છે? એ કોણ નક્કી કરે? બરાબર પ્રશ્ન મારો સાંભળજો. તમારો જે પ્રશ્ન છે એનો હું જવાબ આપું છું કે ઘણી વખત એવો પ્રશ્ન પૂછતા હોય છે વિદ્યાર્થીઓ કે કેમ ખ્યાલ આવે અથવા એ કોણ નક્કી કરે કે આને દીવાની ગુનો ગણવો અને આને ફોજદારી ગુનો ગણવો? ઘણી વખત એવું બનશે કે કેટલાક ગુનાઓ એવા હશે જેને તમે દીવાનીમાં લઈ શકો અને તમે એને ફોજદારીમાં લઈ શકો. દાખલા તરીકે તમારી જમીન ઉપર કોઈ કબજો કરી લીધો છે તો જમીન ઉપર કબજો કરવો મતલબ એ મિલકત બાબત થઈ, સંપત્તિ. તો તમારી જમીન ઉપર કબજો કરવો એ બાબત અથવા એ ગુનો કયો બન્યો તો કે દીવાની ગુનો બન્યો. હવે માની લો કે તમારી જમીન ઉપર એ વ્યક્તિએ ગેરકાયદેસર કબજો કર્યો અને આ બાબતે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ તો ત્યારે તો જો તમે કબજો કરવો, સંપત્તિ ઉપર કબજો કરવો દીવાની ગુનો છે અને આ જે સંપત્તિ છે એ બાબતે મારામારી થઈ, ગુનો બની ગયો ફોજદારી. હવે પ્રશ્ન એ છે કે તમે પોલીસ સ્ટેશને જઈ અથવા કોર્ટમાં જઈને તમે કયો ગુનો નોંધાવશો? દીવાની ગુનો નોંધાવશો કે ફોજદારી ગુનો નોંધાવશો? તો એ તમારી ઉપર આધાર રાખે છે. યાદ રાખજો, આ શબ્દો મારા બરાબર સાંભળજો ને જ્યાં ઉતારો ત્યાં ઉતારજો. તમારા ઉપર આધાર રાખે છે મોટા ભાગે એટલા માટે કારણ કે હવે થશે કેવું તમારા કિસ્સામાં તો કે તમે ગયા પોલીસ સ્ટેશને અથવા તમે ગયા કોર્ટમાં અને કોર્ટમાં જઈને તમે એવું કીધું કે અમે એવું ઈચ્છીએ છીએ કે એ વ્યક્તિને સજા થાય. કોને? જેણે કબજો કર્યો છે એને. તો જો જેણે કબજો કર્યો છે એને તમે સજા અપાવવા માંગતા હો, એને જેલ કરાવવા માંગતા હો, તમે એને શિક્ષા અપાવવા માંગતા હો તો એ ગુનો જે છે એ નોંધાશે શેમાં? ફોજદારી ગુનામાં. પણ તમે એવી અરજી કરો અથવા તમે એ રીતની એફઆઈઆર દાખલ કરાવો કે મારે શિક્ષા નથી અપાવી પરંતુ આ વ્યક્તિએ આટલા વર્ષથી મારા ખેતર ઉપર કે મારા પ્લોટ ઉપર કે મારી જમીન ઉપર કબજો કર્યો છે અને આના કારણે હું આટલા વર્ષથી પરેશાન થાઉં છું, મને મારી જમીન ખાલી કરાવી આપો અને આટલા વર્ષથી હું જે પરેશાન થયો એનું મને વળતર અપાવો, ત્યારે એ કેસ નોંધાશે શેમાં? તો કે દીવાની બાબતોમાં. ખ્યાલ આવે છે? એટલે ઘણી વખત એવું થાય કે તમે શું ઈચ્છો છો? સામેવાળાને સજા કરાવવાની વાત. તો જો સજા કરાવવા ઈચ્છતા હો, શિક્ષા અપાવવા ઈચ્છતા હો તો ફોજદારી ગુનો નોંધાશે અને તમે એ વ્યક્તિ પાસેથી વળતર મેળવવા માંગો છો. શાનું વળતર? તો કે અત્યાર સુધી તમે પરેશાન થયા, અત્યાર સુધી તમારી જમીન ઉપર એ વ્યક્તિએ કબજો રાખ્યો એનું વળતર મેળવવા માંગો છો તો ત્યારે એ બાબત શેમાં નોંધાશે? તો કે એ બાબત નોંધાશે દીવાની ગુનાની અંદર. આમ મિત્રો આપણે મેઇન મુદ્દા ઉપર આવી ગયા કે ફોજદારી અને દીવાની જે ગુનાઓ છે, જે કાયદાઓ છે એમાં શું ફરક? તો ખાસ નોંધ કરજો, ખાસ અત્યારે તમે એલર્ટ રહેજો જે શબ્દો બોલું છું એના ઉપર કે ફોજદારી બાબતો જે છે ને, ફોજદારી કાયદાઓ એને શિક્ષા સાથે જ મતલબ છે. આ કાયદો મતલબ કોઈ વ્યક્તિ ફોજદારી કાયદાનો ભંગ કરશે તો એને શિક્ષા થાય અથવા એને દંડ થાય અથવા બંને થાય. જ્યારે કોઈ વ્યક્તિ દીવાની ગુનો કરશે ત્યારે યાદ રાખજો મિત્રો એને સજા નથી થતી તો એને વળતરનો હુકમ થાય.
દાખલા તરીકે તમારી જમીન ઉપર કબજો કરેલો છે અને એનો કેસ ચાલે અને કેસને અંતે તમારા તરફ ચુકાદો આવે તો થશે શું ખબર? એક હુકમ બહાર પાડવામાં આવશે અને એ હુકમથી એ વ્યક્તિને એવું કહેવામાં આવશે કે તમે આ જમીન ઉપર ગેરકાયદેસર કબજો કર્યો છે, તમે આ જમીન ખાલી કરજો અને અત્યાર સુધી તમે જે આ જમીન છે એના ઉપર કબજો જમાયો હતો અને એના કારણે સામેવાળા વ્યક્તિને આટલી મુશ્કેલી વેઠવી પડી છે, માટે તમે એના માટે 50 લાખ દંડ ભરી દો. દંડ કરતા બેટર શબ્દ વાપરશું કે વળતર ભરી દો. ખ્યાલ આવે છે? તો તમે જોજો, બરાબર સમજો કે ફોજદારી જે ગુનાઓ છે, ફોજદારી કાયદાઓ છે, ફોજદારી કેસ છે, એમાં શિક્ષા થાય અથવા દંડ થાય અથવા બંને થાય. જ્યારે આમાં કોઈને સજા નથી થવાની, અહીંયા હુકમ થવાનો છે. શેનો? તો કે જે પ્રકારનો મિલકત હશે તો મિલકત ખાલી કરવાનો, અથવા તો મિલકતના કારણે જે નુકસાન થયું છે કે જે સહન કરવું પડ્યું છે એના માટે વળતર ચૂકવવાનો આ મુખ્ય ભેદ છે. યાદ રાખજો. કયો ભેદ મુખ્ય ભેદ છે? ફોજદારી કાયદો અને દીવાની કાયદામાં મુખ્ય ભેદ કયો કયો છે? ફોજદારી કાયદો કોઈ વ્યક્તિને શિક્ષા કરે છે, કોઈ વ્યક્તિને દંડ કરે છે અથવા કોઈ વ્યક્તિને બંને કરે છે. દીવાની કાયદો કોને? તો કે દીવાની કાયદો કોઈ વ્યક્તિને સજા નથી કરતો. દીવાની કાયદો છે શેની માંગ કરે છે? શેનો હુકમ કરે છે? વળતરનો હુકમ કરે છે. આ મુખ્ય ભેદ થયો. જેવી રીતે ફોજદારી કાયદાની વાત કરો તો દેશનો મુખ્ય ફોજદારી કાયદો ઇન્ડિયન પિનલ કોડ છે 1860 નો, જેને તમે ટૂંકમાં આઈપીસી કહો છો. તો ભારતીય ફોજદારી સંહિતા, જોજો બરાબર હું કાયદાનું નામ બોલું છું, કે દેશનો મુખ્ય ફોજદારી ધારો જેનું નામ છે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ, ગુજરાતીમાં ભારતીય ફોજદારી સંહિતા 1860. આ કાયદો આપણા દેશનો મુખ્ય ફોજદારી ધારો છે અને આ કાયદો જમ્મુ કાશ્મીર સહિત ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં લાગુ પડે છે. તો આશા રાખું છું કે તમને એ પણ ખ્યાલ આવી ગયો છે કે ચલો ફોજદારી ધારાનું નામ આપો તો એકાદ, તો તમને ખ્યાલ આવી ગયો છે કે આઈપીસી જે તમે વાંચો છો, જે તમે ભણો છો, એ આઈપીસી એ જ આપણા દેશનો મુખ્ય ફોજદારી ધારો છે, 1860 નો ધારો છે અને આ આઈપીસી છે એ સમગ્ર ભારતમાં લાગુ પડે છે. પહેલા કાશ્મીરમાં લાગુ નહોતો પડતો, પરંતુ હવે કાશ્મીર સહિત ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રની અંદર સમાન રીતે ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડે છે. દીવાની કાયદાની વાત કરો તો દીવાની કાયદો પણ છે તે સિવિલ પ્રોસિજર કોડ 1908. સમજો બરાબર. જેવી રીતે 1860 નો ઇન્ડિયન પિનલ કોડ એ દેશનો મુખ્ય ફોજદારી ધારો છે, એવી જ રીતે 1908 નો સિવિલ પ્રોસિજર કોડ એ દેશનો મુખ્ય દીવાની કાયદો છે. પણ અહીંયા તમને એક વાત યાદ અપાઈ દઉં, ખાસ એક વાત યાદ અપાઈ દઉં અહીંયા, કારણ કે દેશમાં બંને પ્રકારના કાયદાઓ તો છે, ફોજદારી કાયદાઓ છે અને દેશમાં દીવાની કાયદાઓ પણ છે. પરંતુ દેશમાં ફોજદારી કાયદો બધાયને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ દીવાની કાયદો આપણા દેશમાં બધા નાગરિકોને સમાન રીતે લાગુ પડતો નથી. ખરેખર સમજવાની ટ્રાય કરજો. મારે હવે તમને સમજાવવું છે યુનિફોર્મ સિવિલ કોડ, સમાન દીવાની ધારો. બંધારણના અનુચ્છેદ નંબર 44 ની અંદર, બંધારણના અનુચ્છેદ નંબર 44 ની અંદર એવું લખેલું છે કે રાજ્યની ફરજ છે કે રાજ્યએ સમગ્ર દેશમાં એક સમાન દીવાની ધારો લાગુ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. શક્ય હોય તો. ભારત જેવા વિશાળ દેશમાં એ થોડું મુશ્કેલ છે. વિશાળ કરતા તે વિવિધતાસભર દેશ છે, જુદી જુદી જ્ઞાતિ, જાતિ, ધર્મ, તો વિવિધ જાતિના લોકો ભારતમાં વસવાટ કરે છે, માટે ભારતની અંદર એક સમાન દીવાની કાયદો લાગુ કરવો થોડો મુશ્કેલ છે. પણ છતાં આપણા બંધારણનું લક્ષ્ય તમે બરાબર જોજો. અનુચ્છેદ નંબર 44 મુજબ આપણા દેશના બંધારણનું ધ્યેય એવું છે કે જેવી રીતે દેશની અંદર ફોજદારી કાયદો સમાન રીતે બધાને લાગુ પડે છે, એવી જ રીતે આખા દેશની અંદર બધાને દીવાની કાયદો પણ સમાન રીતે લાગુ પડતો હોવો જોઈએ. તો તમને એવો પ્રશ્ન કદાચ થાય કે સાહેબ દીવાની કાયદો સમાન રીતે લાગુ નથી પડતો, તો જવાબ છે ના, નથી પડતો. તમે જોઈ શકો, ઉદાહરણ આપું કે હિન્દુ મેરેજ એક્ટ હિન્દુઓ માટે અલગ છે, મુસ્લિમો માટે મેરેજ એક્ટ અલગ છે, એના નિયમો અલગ છે, હિન્દુ મેરેજ એક્ટના નિયમો અલગ છે. છૂટાછેડાના નિયમો હિન્દુઓ માટે અલગ છે, મુસ્લિમો માટે અલગ છે.
ખેતીના માપ છે તો જમીનના જે માપ છે એ ગુજરાત રાજ્યમાં અલગ હશે, અન્ય રાજ્યની અંદર અલગ થતા હશે. એક યુનિફોર્મ નથી. એમ આખા દેશમાં દીવાની બાબતો સમાન રીતે લાગુ નથી પડતી, પરંતુ ભારત દેશના બંધારણનું ધ્યેય છે કે રાજ્ય એટલે કે દેશની સરકાર એવો પ્રયાસ કરે કે દેશના બધા નાગરિકોને દીવાની કાયદો પણ સમાન રીતે લાગુ પડે. એવા પ્રયાસો સરકારે કરવા જોઈએ એવું બંધારણમાં લખેલું છે. આમ યુનિફોર્મ સિવિલ કોડ કોને કહેવાય? તો કે આખા દેશની અંદર બધાને એક સમાન રીતે દીવાની કાયદો લાગુ પડે તો એને યુનિફોર્મ સિવિલ કોડ કહેવાય. જે અત્યારે ભારતમાં નથી. ભારત સરકાર પ્રયાસ કરશે, કારણ કે બંધારણની અંદર જોગવાઈ છે કે સરકારે આવો પ્રયાસ કરવો જોઈએ, અને સરકાર પ્રયાસ કરતી પણ હોય, પણ વિવિધતા સભર અથવા તો વિવિધ જાતિના લોકો જ્યારે એક દેશની અંદર વસવાટ કરતા હોય ત્યારે આ થોડુંક મુશ્કેલ બનતું હોય છે. પરંતુ સરકાર અને બંધારણનો ધ્યેય છે એ દેશમાં એક સમાન દીવાની કાયદો લાવવાનો હોય એ સ્વાભાવિક છે. જ્યારે ફોજદારી કાયદો તો દેશમાં સમાન રીતે લાગુ પડે જ છે. મિત્રો, કોઈ વ્યક્તિ કોઈની હત્યા કેરળમાં કરે તો પણ ઇન્ડિયન પિનલ કોડ કલમ 302 મુજબ જ સજા થાય, અને કોઈ વ્યક્તિ કોઈની હત્યા જમ્મુ કાશ્મીરમાં કરશે તો પણ ઇન્ડિયન પિનલ કોડ કલમ 302 અંતર્ગત જ સજા થાય. મિત્રો, કહેવાનો મતલબ કે કેરળથી લઈ અને તમે વાત કરો તો કાશ્મીર સુધી આખા દેશમાં ફોજદારી ધારો સમાન છે. ફોજદારી ગુનો કોઈ વ્યક્તિ કરશે દેશમાં કોઈ પણ સ્થળે બધાને એક સમાન જ કાયદો લાગુ પડશે. જ્યારે દીવાની બાબતોમાં આવું નથી મિત્રો, પરંતુ બંધારણનું ધ્યેય શું છે એ મેં તમને વાત કરી દીધી છે. તો મિત્રો, આજે આપણે ઘણા બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર કરાવ્યા. કાયદાની ઘણી બધી બાબતો છે એનો મેં ઝીણવટપૂર્વક તમને અભ્યાસ કરાવ્યો. મિત્રો, અપેક્ષા એવી છે કે તમે આખો વિડીયો જોયો હશે. એટલું જ નહીં, તમે આ વિડીયોની અંદર જે કાંઈ બાબતો મારા દ્વારા રજૂ કરવામાં આવી એ બાબતોને સમજ્યા પણ હશો અને એને ઉતારવાનો પણ પ્રયાસ કર્યો હશે તમારી રીતે. તો કાયદો આટલો સરળ છે. કાયદો છે ને એ શબ્દોની મારામારી છે. અને જ્યારે હું તમને કાયદો કરાવીશ ત્યારે ફરી એક વખત હું તમને વિશ્વાસ અપાવું છું કે કાયદાની કોઈ પણ લેંગ્વેજ, કાયદાની કોઈ પણ ભાષા, કાયદાનો કોઈ પણ શબ્દ છે એ તમને મુશ્કેલ નહીં પડે, અને ઝીણવટપૂર્વક હું તમને એ શબ્દ કે એ વ્યાખ્યા કે ડેફિનેશન સમજાવવાનો પૂરતો પ્રયાસ કરીશ. મિત્રો, માટે વિનંતી છે ફરી વખત કે તમે હંમેશા અમારી સાથે જોડાયેલા રહેજો. યુટ્યુબ ચેનલને વધારેમાં વધારે શેર કરજો, વિડીયોઝને વધારેમાં વધારે શેર કરજો, અને તમને કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો એના માટે તમે અમને અલગથી સજેશન પણ આપી શકો છો. તો મિત્રો, આજે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે આગળ વાત કરીશું. જય હિન્દ, વંદે માતરમ.